જે વચ્ચે બીજું નડતર હોય એ બી કાઢી નાખો એમ. તમારી જે રજૂઆત હોય ઓફિસ આવી જાઓ, બરાબર છે, આવી જાઓ ઓફિસ, બરાબર. અમારા ડેપ્યુટેશન ઓફિસર ત્યાં છે, એમને આવીને મળી લો, બરાબર. તમે સાચા અરજી આપી લેવી, વચ્ચેની બીજી બી નડતર નીકળી જાય ને, જે નીકળી જશે ભાઈ. અમારે તો રોડમાં જે આવતો કશું જ હોય, બિલ્ડિંગ હોય તો બિલ્ડિંગ નીકળી જાય, બરાબર. કેટલા રોડ પૂરો થઈ જાય? આ દિવાલ થી દિવાલ 18 મીટરનો રોડ છે. 18 મીટર. તમે તમારું કામ કરો. જો તમને આ લોકો હા સાહેબ, અમે દેવપુત્ર છીએ, દેવપુત્ર છીએ. અમારું 25 વર્ષનું આ ભૂમિકા થઈ ગયેલી છે અને અમે બહારથી અત્યારે પાણી લાઈન પીને અમે ગુજન ચલાવીએ. અમારી કોઈ મહેનત મજૂરી, અમે ધંધે જઈએ, કોઈ કર્યા કામો 300 રૂપિયામાં જાય. સાહેબ 25 વર્ષથી અમે આ ખાડા હાથી હજમ થાય એટલી બિલ્ડિંગો મય જતી રહે એટલા ખાડા, અને અમને 3 લાખ રૂપિયા ઓડાવાળા અમને કીધું કે પૂરણ કરાવો, પૂરણ કરાવો. આ પૂરણ કરાવતા સાહેબ આપ સરકાર અમે આટલી મંજૂરી કરી અને કે આઘા ઠેલો અમે આઘા ઠેલ્યા. તે છતાં સાહેબ ચોમાસામાં પાડી દીધા. આ બિલ્ડિંગ વાળાએ 25 નોટિસો મોકલી. આ અમારી અમે શું કરીએ સાહેબ? અત્યારે અમે 3 દાડાના ભૂખ્યા છે. અમારા વાસણ તોડી નાખ્યા, અમારા ખાટલા તોડી નાખ્યા, અમારું બધું તોડી નાખ્યા. તમે આવીને જો સાહેબ, અમારી દેવપુત્રની સભ્યા જો સાહેબ. અને આપ સરકાર, અમે જૂઠ નહીં બોલીએ, અમારી માતા છે, અમે મંજૂર કરીએ છીએ. આપ સરકાર કાલ 25 લેડીસો બોલાવી, 25 પોલીસ બોલાયા. સાહેબ રૂપિયા ખાઈનું ગાય. અમે 3 દાડાના ભૂખ્યા બેહ્યા. તમે આવીને વિનંતી કરીને જુઓ આપ સરકાર. જય માતાજી. અમે 25-30 વર્ષથી અહીંયા રહીએ છીએ. ખાડા હતા, આ લાઇટ નથી, કા બિલ્ડિંગ નતું, કશું નતું, અને હાવ જંગલ હતું, હાવ જંગલ. અંધારામાં અમે ખાડા પૂરી અહીંયા બુરણ કરાઈને રહેલા છીએ. લાખ રૂપિયાની માટી નાખાયેલી છે. કમસે કમ 30 વર્ષથી અહીંયા રહીએ છીએ. અને તારા બિલ્ડિંગ વાળા ઉભો થશે અમને ખાલી કરાવવા. અમારા સાપરામાંથી અમને કઈ સામાન લેવા નહીં દીધો. આખું સાપરું હોત બધું પાડી નાખ્યું. અમારા નાના છોકરા લઈને અમે જઈએ ક્યાં જઈએ? 3 દાડે તો છોકરા પૂછ્યા છે, અમારે ખાધું ને વાહણ બધા દબાઈ નાખ્યા. આપણે પૂછ્યા ઘસાના પર નાખ્યા. અમે મજૂરી જલ્યા, અમે ઘરે તો સામાન નહીં લીધી, નોટિસ નહીં આલી, અમને કશું નહીં. અમારા સાપરા પાડી નાખ્યા. હજુ છોકરા અમારા પૂછાને તરસા બે અમે સમય રાંધીને ખાઈએ સાહેબ. કઈ અમે દેવી પૂજક માણસ છીએ. અમે જઈએ ચા રવા, અમારે કઈ સહકારો નહીં રહ્યો. અમે રહીએ જ ચા. શું કેવું? વાસણ બધું દબાઈ દીધું સાહેબ. ખાટલા ને બાટલા બધું દબાઈ દીધું. ઘઉં કશું ખાવા નહીં રવા દીધું. અમે ચા ખાને જઈએ. આટલા વર્ષથી 20 વર્ષથી રહીએ અમે. 25 વર્ષથી રહીએ અમે. પ્રૂફ અમાર જોડે 30 વર્ષથી અમે. અમારે કોઈ અહીંયા આશરો નથી, અમારા કોઈ ઘર બાર નથી. તાણે અમે આવા પડ્યા છીએ ને. કોઈ અમને સપોર્ટ આલતું નહીં, અમને કોઈ સપોર્ટ આલતું નહીં. કોઈ ગરીબ નો હાથ અમારું કોઈ ચાલતું નહીં. આ અમને રવા નહીં દેતા. અમે 25 30 વર્ષથી રહ્યા પૂરણ કરીને, પણ અમને કોઈ રવા દેતું નહીં. અમે લગભગ 20 થી 25 વર્ષથી રહેતા હતા, બરોબર. આ ખાડા ખડિયા હતા સાહેબ. અમે માટી નાખીને મજૂરી કરાવીને પૈસા નાખીને ખર્ચો કરીને અમે લાખ 50 હજારની માટી નાખીને અમે પુરાણ કરાવીને જતા હતા. આ ઉડાવાળા આવીને આ બિલ્ડર કમ્પ્લેન કરી અને તોડફોડ કરીને બધું અમારે કોઈ સામાન કાઢવા દીધું નહીં. આ નાના છોકરા લઈને અમારા સાહેબ ત્યાં જવું. અમારે રવાનો કોઈ આશરો નહીં, બરોબર. રૂપિયા ખવડાવીને આ લોકોએ આ ધંધો કર્યો. આગળ તાર પેન્સિલ ના કરી, જઈને આટલા લગીને તાર પેન્સિલ કરીને જતા રહ્યા. જ્યાં લગીને આનો નિર્ણય નહીં લાવો ત્યાં લગીને અમે આવતા રોડ ઉપર પડ્યા રહ્યા. કોઈક સરકાર, કોઈ બી સરકાર હોય, મોટી સરકાર, અમે એમના જોડે સાહેબ, તમારે સાહેબ આટલું અમારું કામ કરો. અમે ગરીબ લોકો હોય ક્યાં જઈએ? કોઈ રવાનું કોઈ ઓલી નહીં, કોઈ આશરો નહીં. આ નાના છોકરા લઈને ક્યાં જઈએ? કોઈ સામાન અમારો લેવા દીધો નહીં. બધું એ સાહેબ ત્યાં હતા, બરોબર. જેણે રહેતા હતા ને ત્યાં એનારું જંગલ હતું. એ જંગલના અંદર ખાડા ખબચિયા હતા. અમે પૂરીને આરવી અમે બધું સાફ સફાઈ કરીને રહેતા હતા. આ લોકોએ અમને કોઈ કીધું નહીં, કોઈ ઓર્ડર આલ્યો નહીં, અને આવીને ડાયરેક્ટ અમારું આ ઝૂંપડપટ્ટી બધું તોડી નાખ્યું. કંઈ રવા દીધું નહીં, કંઈ સામાન નહીં કાઢવા દીધો, કશું જ વસ્તુ નહીં રવા દીધી. અમે ઘણું એમને કીધું હોત તો અમે અમને પહેલાં કોઈ નોટિસ બોટિસ આલી હોત
તો અમે તરત તે ખાલી કરી નાખે, પણ અમને એવી કોઈ નોટિસ બોટિસ આલી નથી. અને આ કર્યું છે એ બધું આ બિલ્ડર જ કર્યું છે, બિલ્ડરનો હાથ છે, પૈસા ખવડાવીને આ બધું કામકાજ કર્યું છે. ખાલી મારો એક જ વિડીયો લ્યો, આમ બધે ફેરફેર ના કરાતો તમે સાહેબ. અમે તમારા જોડે એટલી જ માગણી કરી છે કે આનો અમનો ન્યાય મળવો જોઈએ. અમે સાહેબ જઈએ છીએ, કોઈ અમારો આશરો સત નહીં, બરોબર. એક આશરો હતો, આ દિલીપભાઈ અમને થોડીક મદદ કરીને અહીં અમને રવાની થોડીક સગવડ કરી આલી હતી. અમારી એ સગવડે તોડીને બોડીને તોડફોડ કરીને કશું જ રવા દીધું ને અમે જઈએ છીએ. અમારે કોઈ આશરો જ નહીં સાહેબ. અમારી વિનંતી તમારે સાંભળવી જ પડે. આ નહીં સાંભળો તો પછી અમે આગળ જશું.